ઘરે જ બનાવો એકદમ ઢાબા જેવી ટેસ્ટી અને મસાલેદાર સેવ ટમેટાનું શાક. એકવાર બનાવશો તો વારંવાર ખાવાનું મન કરશે. જો તમને આવી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ એક કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરો. હવે તેમાં જીરું નાખી તતરાવો. ત્યારબાદ તેમાં 2 ઝીણી સમારેલી ડુંગળી નાખો અને તેને ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી લો જેથી મસાલાની સુગંધ બહાર આવે. હવે તેમાં 3 રફલી સમારેલા ટમેટા ઉમેરો અને તેને સારી રીતે શેકી લો. ટમેટા સોફ્ટ થઈ જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી શેકવાનું છે. હવે તેમાં 1 ટમેટાની પેસ્ટ ઉમેરો અને થોડું શેકી લો. હવે તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરો અને તેને ઉકળવા દો. થોડું ઉકળે એટલે તેમાં 2 ચમચી ક્રીમ અથવા મલાઈ ઉમેરો. હવે ઢાંકીને તેને થોડીવાર માટે ઉકળવા દો જેથી ટેસ્ટ એકદમ રીચ અને ક્રીમી બને. હવે તેમાં તાજા લીલા ધાણા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. સર્વ કરતી વખતે ઉપરથી સેવ નાખશો તો ટેસ્ટ વધુ જ મજા આવે. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવું જ વધુ ટેસ્ટી રેસીપી માટે જોડાયેલા રહો. તૈયાર છે તમારું ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક. તેને ગરમાગરમ રોટલી, રોટલો અને ઘી ગોળ સાથે સર્વ કરો.